ઓલરેડી મેથ્સના 3 જેવા ડેમો તો લીધા. હવે રેગ્યુલર સ્ટાર્ટ કાલથી કરીએ જ છીએ. તો એની પહેલા થોડીક જનરલ માહિતી આપવી હતી, બરાબર? એના માટેનો આજનો લેક્ચર છે. કઈ રીતના તૈયારી કરશું, બરાબર? શું શું કરશું, કોને કોને તૈયારી કરવી જોઈએ, બરાબર? આટલા પ્રશ્નોની ચર્ચા કરશું આપણે, બરાબર? જેટલા બી માર્ક્સ થતા હોય જોઈ લઈએ તો, બરાબર? અને મારું માનવું એવું છે, ચલો મારું તો જે બી માનવું હોય, ઉભા રહો એક જ સેકન્ડ. એટલે આ શું, જુઓ, પહેલી વસ્તુ, મેથ્સનો ઓલરેડી એક ડેમો લીધો હતો. 2 વેકેન્સી એ લખેલું હશે, એક સેકન્ડ. બરાબર, આ 2 વેકેન્સી. જીએસ ની 27 જગ્યા, આપણે ચર્ચા થઈ હતી એ પ્રમાણે. 7 જગ્યા ઇરિગેશન એક્સિયન, 15 ઇરિગેશન ડી અને 5 આરએમબી ડી, બરાબર? આની અંદર કોને તૈયારી ચાલુ કરવી જોઈએ? તમે કીધું હતું એ પ્રમાણે આમાં આ લોકોને તૈયારી ચાલુ કરવી જોઈએ, આટલા માર્ક્સ વાળા, બરાબર? જનરલમાં મેલમાં 160 પ્લસ હોય અને ઇરિગેશનમાં ફિમેલમાં, સોરી, મતલબ જનરલ મેલ 160 પ્લસ અને જનરલ ફિમેલ 145 પ્લસ, પ્લસ ઓર માઇનસ 5-10 માર્ક્સ, પ્લસ ઓર માઇનસ 5-10 માર્ક્સ હોય એ પ્રમાણે લોકો તૈયારી ચાલુ કરી શકે, કોઈ ઇસ્યુ નહીં, બરાબર? જે છે ફેક્ટ કહીશ, અહીંયા કોઈ છુપાવવાની વાત નહીં આવે. એવું નહીં કે તમે ક્લાસ કરો ના કરો એમાં કોઈ ફેર પડતો નથી. મેઇન વસ્તુ એ છે, બરોબર, કે જે કાં તો સમય બગાડવાનો થાય ને તો ઇજ્જતથી બગાડજો, બરાબર? આ પ્રિલિમ કે ઇન્ટરવ્યુ જેવો ખેલ નથી કે એકવાર વાંચીને દાખલો પૂરો થઈ જાય, એવો ખેલ નહીં યાર. મેન્સ એટલે પ્રિલિમ ઇન્ટરવ્યુ 2 કરતા ડબલ મહેનત માંગશે, તો જ પગ મૂકજો. એવું વિચારતા હોય કે ડી એક્શન પ્રેમથી થઈ જવાય, પેલામાં થોડો ઘણો નસીબનો ખેલ લાગે, ક્લાસ 2માં થોડો ઘણો નસીબનો ખેલ લાગે, ઇન્ટરવ્યુ 50% રોલ ભાગ ભજવે એટલે. પ્રિલિમમાં ગમે તેટલા માર્ક્સ લાયા નક્કી નહીં ઇન્ટરવ્યુમાં શું થશે. અહીંયા તો જે બી રોલ છે એ બધો રોલ તમારો જ છે, બરોબર? 800 માર્ક્સની મેઇન્સ, લખશો એના માર્ક્સ મળશે, બરોબર? એટલે લગભગ કેટલા સ્ટુડન્ટને, લગભગ 27 ગુણ્યા 15 ગણો, બરોબર? એટલે લગભગ સમજો ને 500-600 લોકોને એક્ઝામ આવશે. 500-600 લોકોને એક્ઝામ આવે, બરોબર? એટલે આટલા આટલા માર્ક્સ હોય ને, આનાથી 10 નીચે માર્ક્સ જઈને તૈયારી કરી શકો છો. આનાથી હજી 10 માર્ક્સ ઓછા હોય તો તૈયારી કરી શકો છો મેન્સની. બીજી વસ્તુ, 77 GWSSB વાળી વેકેન્સી, 33 જગ્યા છે ટોટલ, બહુ મોટી વેકેન્સી કહેવાય. 11 એક્સિયન ને 22 ડી, બરોબર? લગભગ 600-700 લોકો એક્ઝામ આપશે, લગભગ 600-700 લોકો એક્ઝામ આપશે. બે ભેગી થઈ લગભગ 60 વેકેન્સી. એટલે મને નહીં લાગતું કે આના પછી લગભગ તમને આટલી મોટી વેકેન્સીમાં કોઈ લાભ મળે. મારા મત અનુસાર લગભગ જેટલા બી ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન, આરએમબી કે જીડબ્લ્યુએસએસબી, એની અંદર જેટલા ક્લાસ 1 લેવાના હતા ઓલમોસ્ટ લેવાઈ ગયા છે. ના, લગભગ છેલ્લી આ થઈ હતી 33 જગ્યા, લગભગ છેલ્લી થઈ હતી 33, એના પછી નહીં થયો કોઈ ચેન્જ, બરોબર? શું કહું છું? તો અરે એ જવા દે ને, માર ગોળી, હું શું કહું, આટલી વેકેન્સી મને નહીં લાગતું કે હવે આના પછી કોઈ જોવા મળે. જે લોકો ડાયરેક્ટ ડી એક્શન બનવાનું વિચારતા હોય, તમારામાંથી ઘણા બધા એઈ હશે, ઘણા બધા ફ્રેશર હશે, એઈ માંથી ડી બનતા લગભગ હવે જ્યારે બનશો તમે આરએમબી, ઇરિગેશન અને જીડબ્લ્યુએસએસબી માં, તો એટલા બધા એઈ લેવાઈ ગયા છે છેલ્લા 8 થી 9 વર્ષોમાં. લગભગ છેલ્લા 8 થી 9 વર્ષની અંદર દરેક ડિપાર્ટમેન્ટમાં ઇન્ડિવિજ્યુઅલી 1500 એઈ લેવાઈ ગયા. આરએમબી ની વાત કરું કે ઇરિગેશન ની વાત કરું કે જીડબ્લ્યુએસએસબી,
1000 થી 1500 એ લેવાઈ ગયા તો એ લોકો ડી બનશે તો તમે ક્યારે ડી બનશો? એટલે લગભગ તમારા ડી બનવાના સપના લગભગ તમારા રિટાયરમેન્ટ વખતે આવે, કાં તો તમારા આજથી 20 વર્ષ તો ગણી જ લેવાના, બરોબર. અને મેન્સની તૈયારી અહીંયા તમારે ગોખવાની તૈયારી નહીં આવે. તમને જરીક બી એવું લાગતું હોય કે ગોખીને આગળ વધી જઈએ એ પ્રિલિમમાં ચાલે, અહીંયા ગોખવાની વાત નહીં આવે. અહીંયા તમારો પ્રોપર કોન્સેપ્ટ જોઈશે. અહીંયા તમે જે જીટીયુમાં ભણ્યા એ વસ્તુ આખી રિપીટ થશે. જીટીયુમાં જે 7 માર્ક્સના દાખલા ગણતા હતા એ આખી વસ્તુ રિપીટ થશે, બરોબર. મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન તો આખો દાખલો ગણવાનો આવે, સ્લોપ ડિફ્લેક્શન તો આખો દાખલો ગણવાનો આવે, બરોબર. એટલે ચાન્સ પૂરેપૂરો છે, કોમ્પિટિશન ખરેખર ઓછી છે. આ વસ્તુની ચર્ચા આપણે ઓલરેડી કરી હતી. પ્રિલિમ ઓલરેડી ક્લિયર કરીને જ આવ્યા હશો કીધું એ પ્રમાણે. આની અંદર GWSSB માં 150+ હોય તૈયારી ચાલુ કરાય. ગુજરાતી ઇંગ્લિશ 100 માર્ક્સના 2 પેપર, 3 ટેકનિકલના પેપર, 1 2 3 200 માર્ક્સના સબ્જેક્ટ ડિવાઈડ કરેલા છે આ પ્રમાણે. ટેકનિકલ 1 નું પેપર 3 કલાકનું સોમ એસએ આરસીસી સ્ટીલ બીએમ. ટેકનિકલ 2 200 માર્ક્સનું 3 કલાકનું પેપર, એન્વાયરમેન્ટ એફએમ ઇરિગેશન હાઇડ્રોબીસી. ટેકનિકલ 3 200 માર્ક્સનું પેપર, જીઓટેક સર્વે ટ્રાન્સપોર્ટ સીપીએમ પીપીવી બ્રિજ ટનલ. થોડી પેટર્ન બદલાઈ ગઈ. હમણાં છેલ્લી એક્ઝામમાં 10 માર્ક્સના 11 ક્વેશ્ચન આવશે, 15 માર્ક્સના 6 ક્વેશ્ચન આવશે. 200 માંથી માર્ક્સ લાવવાના. 800 માર્ક્સમાંથી જેટલા બી લાવશો એ પ્રમાણે નક્કી થઈને પછી ઇન્ટરવ્યુ આવશે. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું. છેલ્લે 900 માર્ક્સ, 800 + 900, 900 માર્ક્સમાંથી તમારું કટ ઓફ બહાર પડશે. વધારે માર્ક્સ હશે એક્સિયન બનશો, ઓછા માર્ક્સ હશે ડી બનશો. ચોઈસ મળશે, બરોબર. આપણે તૈયારી કઈ રીતે કરાઈશું? બરોબર, તો આપણે તૈયારી આ રીતે કરાઈશું. લાઈક સોમની વાત કરો, બરોબર. એન્વાયરમેન્ટના 2-3 દિવસથી લોકો લેક્ચર ભરતા જ હશે. લાઈક ધારો કે તમે સોમની અંદર તમને પ્રિલિમનું મટીરિયલ એડવાન્સમાં આપી દેવામાં આવશે, બરોબર. પ્રિલિમના મટીરિયલ તમે જોઈને આયા, થોડો ઘણો ખ્યાલ છે. પ્રિલિમ તમને ભણાવશે તો ખરી જ, પણ એટલું બધું ડિટેલમાં નહીં. ન્યુમેરિકલ પર ફોકસ વધારે હશે. ન્યુમેરિકલ આવ્યો લાઈક સ્ટ્રેસ સ્ટ્રેઇન વાળો, ન્યુમેરિકલ આવ્યો. લાઈક ધારો કે ક્યુબ છે, કહી દીધું કે સિગ્મા એક્સ આટલો છે, સિગ્મા વાય આટલો છે, સિગ્મા ઝેડ આટલો છે. પૂછી લીધું વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ફાઇન્ડ કરો, બરોબર. તો કઈ રીતના લખવો એ આખો દાખલો સમજાવવામાં આવશે. એવું નહીં કે એમને પૂરું બતાડું, ટોપર્સના પેપર બતાડું, બરોબર. લાઈક આ આપણે સમનતા કરીને હતો, બરોબર. આરએમબી માં આઈ થિંક પહેલો કે બીજો રેન્ક હતો આઈ થિંક, બરોબર. કેટલા માર્ક્સ હતા? પેપર 1 ટેકનિકલનું સોમ વાળું પેપર, 200 માંથી 170 માર્ક્સ, બરોબર. તો જો પહેલી થિયરી બિલ્ડિંગ મટીરિયલનો ક્વેશ્ચન છે, જગ્યા ફિક્સ આપી દેવામાં આવે. આ પેલું છે 5 માર્ક્સ વાળું. સિસ્ટમ બદલાઈ ગઈ, મેં તમને કીધું એ પ્રમાણે 10 માર્ક્સ ને 15 માર્ક્સ જ રહ્યા છે, 5 માર્ક્સ વાળા નીકળી ગયા છે. વોટ ઇઝ લાઇટ વેટ એગ્રીગેટ, બરોબર. થિયરી પૂછી, હવે એનો જવાબ કઈ રીતના લખવો એ અહીંયાથી સમજાવવામાં આવશે, બરોબર. જગ્યા ફિક્સ આપી એને, બરોબર. 5 માર્ક્સનો ક્વેશ્ચન. એ જ રીતે જરૂરી નથી કે એના એ જ શબ્દો વાપરવા, તમારે અહીંયા સમજવાનું છે, ભણવાનું છે. એનો મતલબ એવો નહીં કે બેઠા બેઠા શબ્દો વાપરવા. તમે તમારા શબ્દો વાપરીને બી આન્સર લખી શકો છો. બુલેટ પોઈન્ટ કઈ રીતના કરો છો, અક્ષર કેવા છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં. જરૂરી નથી કે પરફેક્ટ આન્સર જ લખો. તમને અહીંયા સિસ્ટમના બી માર્ક્સ મળે છે. જો વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય શિયર સેન્ટર, બરોબર. તો શિયર સેન્ટરની ડેફિનેશન સમજાવી તમે કે શિયર સેન્ટર એક એવો પોઈન્ટ છે કે એ પોઈન્ટ ઉપર લોડ એપ્લાય કરવામાં આવે તો ટ્વિસ્ટિંગ ના થાય. શિયર સેન્ટરને બીજું સેન્ટર ઓફ ફ્લેક્ચર બી કહેવાય, સેન્ટર ઓફ ટ્વિસ્ટ બી કહેવાય, બરાબર. 4-5 ડ્રોઈંગ કરીને બતાવો શિયર સેન્ટર ક્યાં આવશે. હેન્ડ રાઇટિંગ એટલો મોટો ફેક્ટર નથી, પણ સામેવાળાને વંચાવવા જોઈએ, બસ એટલો ક્રાઇટેરિયા છે. 4-5 લોકેશન બતાવો શિયર સેન્ટર ક્યાં આવશે. જો આ ભાઈને કેટલા માર્ક્સ મૂક્યા? શિયર સેન્ટર 5 માંથી 2 માર્ક્સ મૂક્યા. કેમ, તમને શું લાગે છે શું ઓછું કર્યું? હજી શિયર સેન્ટરના બીજા સેક્શન બતાવી શકતો હતો. 2 સેક્શનમાં પૂરું કરવા કરતા હજી 4-5 સેક્શન બતાવી શકતો હતો.
5 માર્ક્સનો ક્વેશ્ચન હતો તો બતાવવામાં કઈ ખોટું નતું. બતાવી શકતો હતો કે જ્યારે 2 લાઈન ડાયાગ્રામ આવે ત્યારે આ રીતના આવે અને જ્યારે બંનેને સિમેટ્રિક આવે, હા 3 માર્ક્સ મૂક્યા, પણ 5 મૂકી શકાય એવા હતા. હજી થોડું ડિટેલિંગ ગયો હોત. બરાબર. મોર સર્કલ ઇમ્પોર્ટન્સ પૂછ્યું, સમજાવો થિયરી. કેટલા માર્ક્સ મૂક્યા ભાઈને? 4.5 મૂક્યા. પણ જો સમજાવ્યું બી ડિટેલમાં જ છે. ડ્રોઈંગ કરીને સમજાવો કે દરેક પોઈન્ટ શું ઇન્ડિકેટ કરે, રેડિયસ કોને કહેવાય, બરાબર, એનો ડાયામીટર કેટલો, મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ ક્યાં બતાવશો, માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ ક્યાં બતાવશો. ચલો 5 માર્ક્સનો ક્વેશ્ચન, એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો. શું પૂછ્યું? 10 મીટરનો સ્પાન છે. ડ્રો ધ ફ્રી બોડી ડાયાગ્રામ. મિકેનિક્સનો ક્વેશ્ચન. બધાના ફ્રી બોડી ડાયાગ્રામ અલગ અલગ બનાવવાના હતા. હજી 5 માર્ક્સના જ છે. 5 માર્ક્સના પહેલા બહુ ક્વેશ્ચન આવતા હતા. તો 10 નો બતાડું. જો 10 માર્ક્સનો ક્વેશ્ચન શું પૂછ્યું? એસ્ટિમેટ ધ ક્વોન્ટિટીઝ ઓફ સિમેન્ટ ફાઇન એગ્રીગેટ મિક્સ ડિઝાઇનનો ક્વેશ્ચન છે. પહેલા શું આપ્યું એ બતાવો. બેઠે બેઠી GTU ની પેટર્ન જે કોલેજમાં કરીને આયા હતા એ જ કોલેજના પેપર પાછા લખવાના છે. બરાબર. કોલેજમાં જો તમારે ધારો કે 9 CPI સારી કોલેજમાં આવતો હોય, એટલે 9 CPI તમને ઇજ્જતથી સાચા CPI મળ્યા હોય ને, તો અહીંયા તમે ટોપ કરી જાઓ. બરાબર. બસ કઈ રીતના લખવાનું છે એ જ જોવાનું છે. બરાબર. સાહેબો તમને આ જ કરાવવાના છે. અને મેઇન્સમાં મહેનત માગશે. મેઇન્સ તમે વિચારતા હોય કે ઓછી મહેનતે પૂરું થઈ જશે તો ભૂલી જજો. મેઇન્સની અંદર પ્રોપર શિડ્યુલ બનાવી દીધું, કઈ રીતના ભણાવવાનું એ નક્કી કરી લીધું છે. જો આટલા સાહેબો પ્રમાણે આટલા સબ્જેક્ટ ડિવાઈડ કરી દીધા છે. કોઈ જ મેન્સમાં કોઈ જ બાંધછોડ નહીં આવે. રેગ્યુલર 2 ટાઈમ લેક્ચર ચાલશે. જો સોમ, એસએ, આરસીસી, સ્ટીલ, બીએમ, એન્વાયરમેન્ટ, એફએમ, ઇરિગેશન, હાઇડ્રો, બીસી, જીઓટેક, સર્વે, ટ્રાન્સપોર્ટ, CPM, આવી ગયા ઓલમોસ્ટ સબ્જેક્ટ બધા. બરોબર. સોમ, એસે થોડું ઘણું ક્યાંક ફરી શકે, મોસ્ટ પ્રોબેબલ યાદ રહેશે. અક્ષય સાહેબ જે લોકો પ્રિલીમાં ભણીને બેઠેલા છે, ખબર જ છે અક્ષય સાહેબ જોડે કશું વાંધો નહીં પડે. ચકાચક અલ્ટિમેટ કરાવશે, એક કે દાખલો છોડે નહીં. બરોબર. પોતે 3-4 મેન્સ આપી, અનુભવ બહુ સારો છે, એટલે તમને લગભગ તો ક્યાંય વાંધો નહીં પડે. બરોબર. પેટર્ન કીધી એ પ્રમાણે જ. અને જોબ વાળાએ કઈ રીતના તૈયારી કરવી, જોબ વગરના કઈ રીતના તૈયારી કરવી, કેમ કે અહીંયા જેટલા બી લાગેલા છે સાહેબો એ બધા જોબ સાથે જ તૈયારી કરેલી છે, એટલે એની ચિંતા ના કરતા. આરસીસી હું લઈશ. બરોબર. સ્ટીલ સ્વામી સાહેબ લેશે. બીએમ અક્ષય સાહેબ. એન્વાયરમેન્ટ પાર્થ સાહેબ. એફએમ માં નવા સાહેબ છે, ખરેખર મજા આવશે. ગૌરવ સાહેબ. ઇરિગેશનમાં હજી કન્ફ્યુઝન છે. રુચિત કે છે કે સ્વામીને આપો, ને સ્વામી કે છે મારે લેવું છે. જોઈ લઈશું. સ્ટીલ નહીં આવડતું મન. હાઇડ્રો પાર્થ સાહેબ. બીસી સ્વામી સાહેબ. જીટી સર્વે ટ્રાન્સપોર્ટ. આ ત્રણેયમાં 2 છે, બંનેના સબ્જેક્ટ ડિવાઈડ કરવાના બાકી છે. કાં તો રિધમ ગોટીબેન અને કાં તો આકાશ સાહેબ, જે ઓલરેડી ભૂતકાળમાં ભણાવતા હતા. CPM હું લઈશ. એક કે સબ્જેક્ટમાં ગેરંટી સાથે વાંધો નહીં પડે, એની જવાબદારી હું લઉં. આ મેડમ જોડે ભણેલો નહીં એટલા માટે તું કે છે. મેડમ જોડે ભૂતકાળમાં મેડમ જીઓટેકનું મટીરિયલ એકવાર જોજે, આપોઆપ ખ્યાલ આવી જશે. RMB D છે, કઈ ઘટે તો મને કહેજે. બરોબર. હું તરત સ્વિચ કરી દઈશ. તું પોતે જ કહેશે કે ના સાહેબ ખરેખર મેડમને જ રાખો, એમનું ટેલેન્ટ જોઈને. બરોબર. ઓળખતા બી હશે તમારામાંથી અમુક લોકો. RMB માં D છે, રિધમ ગોટી કરીને. આપણે અહીંયા જીઓટેક ભણાયેલું છે. બરોબર. આકાશ સાહેબ એમાંથી આમાં ઘણા બધા ભણેલા હશે. આકાશ સાહેબ જોડે ભૂતકાળમાં હું આકાશની ઇમામ હતા એ વખતે. બરોબર. એમાંય મને લાગતું નહીં કોઈને વાંધો હોય. કોઈ સબ્જેક્ટની
ક્યાંય વાંધો નહીં પડે, એટલી ગેરંટી. બરાબર, ટીમમાં હજી એક જ ફેકલ્ટી એડ કરવાનો છું, એટલે બધા જોડે એક એક સબ્જેક્ટ રહે અને બધા એક એક સબ્જેક્ટ ભણાય રહે. બધા પોતપોતાના સબ્જેક્ટમાં પીએચડી કરીને આવે, બધા પોતપોતાના સબ્જેક્ટમાં પીએચડી કરીને આવે. હું પોતે એટલા માટે 2 સબ્જેક્ટ કરવાની માંગતો. થાય છે એવું, લાસ્ટ ટાઈમ કર્યું હતું એ વખતે થાય કેવું કે બધા જોબ વાળા. ઇસ્યુ શું આવે, જોબ વાળાને ટાઈમ મળે લિમિટેડ, એ પોતે મટીરિયલ બનાવી ના શકે ને પોતે બીજાને ભણાવી ના શકે. બરાબર, એટલા માટે બધાને એક એક સબ્જેક્ટ જ, વધારે કોઈ લોડ આપ્યો જ નહીં. મેઇન સબ્જેક્ટ એક જ. સોમ ને એસે તો એટલે ભેગું રાખવું પડે, એક જ ફેકલ્ટી હોય તો સારું. બરાબર, બધા જોડે મોટો સબ્જેક્ટ એક જ રહેશે, નાનાનો વાંધો નહીં. જો મેન્સ આપણે એવું વિચારીને તૈયારી કરશું કે હાલ મે ચાલે, કાલથી ચાલુ થાય, એટલે કાલે 13 મે, એટલે મે ના દિવસ મળ્યા, જૂન મળ્યો આખો, જુલાઈ મળ્યો, ઓગસ્ટ બી લઈશું. ઓગસ્ટ એન્ડમાં આપણે તૈયારી પૂરી કરશું, એવા પ્લાનિંગ સાથે તૈયારી કરશું. ઓગસ્ટ એન્ડમાં તૈયારી પૂરી કરશું, એ રીતના તૈયારી પૂરી કરશું. હું તમને ટોપર્સના પેપર બી મોકલી આપીશ. જરીક બી તમને મતલબ જો ટોપર્સના પેપર એવું નહીં કે ટોપર્સ જેવા છે, એનો મિનિંગ એવો નથી, પણ એનાથી તમને એવો ખ્યાલ આવી જાય કે આપણે કેવી તૈયારી કરવાની છે. મેં ગ્રુપમાં લિંક બી મોકલી તમને. બરાબર, એ પેપરની લિંક મોકલી લોકોના. તમે જો એકવાર, ભલે ક્લાસ કરો ના કરો, મેન્સની તૈયારી કરો ના કરો, બધી તમારા હાથની વસ્તુ છે. બરાબર, પણ તમને એકવાર એવો ખ્યાલ આવવો જોઈએ, બરાબર, કે મેન્સની તૈયારી કરાય કે ના કરાય. બરાબર, મેં તમને ગ્રુપમાં આપણા ભૂતકાળના મટીરિયલ બી મોકલ્યા, બરાબર, અને તમને બંને વસ્તુ મોકલી, અને મેન્સની બુકની લિંક બી મોકલી. ક્લાસ ના કરીને સેલ્ફ સ્ટડી કરી લો તોય વાંધો નહીં. જો જોબમાં હું તૈયારી કઈ રીતના કરતો, પહેલી વાત કરું. સવારે 7 થી 10 નો લેક્ચર હોય, બરાબર. લોડ આવશો, મીન્સ સાચું પગ મૂકતા પહેલા જોઈ લેજો. મીન્સનું એક જનરલ ગ્રુપ બનાવેલું છે ડેમો વાળું, જેમાં 350 જણા તો છે, એમાં મૂકી મેં. અને એવું હોય તો જે ના હોય, સાંભળો હું જ કહું. જોબ સાથે ટાઈમિંગ કેમ સેટ કરવું, જે વખતે પહેલા બી ભૂતકાળમાં મેન્સના ક્લાસ કરાયા ને, અમે જોબ કરતા હતા અને છોકરાઓ બી જોબ કરતા હતા, ઓલમોસ્ટ એવી જ હતી બે. મેન્સમાં લોડ આવશે, હજી કહું છું, પગ મૂકતા પહેલા વિચારજો. મેન્સ એવું ના સમજતા કે પ્રેમથી ક્લાસ સાથે સાથે કરશું પૂરું થઈ જશે, વેમમાં ના રહેતા. પ્રિલિમમાં એકવાર તમે ઘરે જઈને ઓછી તૈયારી કરો તો ચાલે, ઇન્ટરવ્યુમાં ઘરે જઈને તૈયારી થોડીક ઓછી કરો તો ચાલે, પણ પ્રિલિમમાં તમારી તૈયારી, મેન્સમાં તૈયારી થોડીક ડબલ જોઈશે. અને જ્યારે બી ક્લાસ ચાલતો હોય કે ઘરે તૈયારી કરતા હોય, એક વસ્તુ મેન્સમાં વસ્તુ ફિક્સ કરી લેજો, મોબાઈલની અંદર બધી પીડીએફ હોવી જોઈએ, બરાબર. અને બેગની અંદર એક ચોપડો, પેન અને કેલ્ક્યુલેટર, કેલ્સી, બરાબર, સાયન્ટિફિક કેલ્સી, આટલું કમ્પલસરી લઈને જ ફરવાનું. જ્યાં મળ્યો ત્યાં ચોપડો કેલ્ક્યુલેટર ખોલીને બેસી ગયા. કોઈ બી લેક્ચર ચાલતો હોય, પ્રિલિમ જેવું નહીં કે ખાલી મોબાઈલ ખોલીને બેસી ગયા. કમ્પલસરી હાથમાં પેન અને કેલ્સી હોવું જોઈએ. કઈ રીતના ભણાવવામાં આવશે, સાહેબે થોડીક થિયરી ભણાવી, એક દાખલો ગણાયો, બીજો દાખલો ગણાયો, ત્રીજો ગણાયો, એ ટાઈપના 3 દાખલા ક્લાસમાં ગણવા આપ્યા. ટોપિક પૂરો, લગભગ લેક્ચર પતી ગયો હશે. સાંજે એ જ રીતે પ્રિલિમની થિયરી ભણાવી, 3 દાખલા ગણાયા કે 4 દાખલા ગણાયા, 3-4 દાખલા ક્લાસમાં ગણાયા, બરાબર. તમારા જોડે 3-4 પોતે ગણ્યા, 3-4 તમારા જોડે ગણાયા, બરાબર. અને 2-3 જેવા ઘરે ગણવા આપી દીધા. રોજનું કામ આવું જ હશે, રોજ ફિક્સ પેટર્ન, આ જ પેટર્ન પ્રમાણે આગળ વધવાનું. બરોબર, એસએફડી બીએમડી ની થિયરી સમજાવી, કોન્સેપ્ટ સમજાયો, 1 કે 2 દાખલા ગણાયા, કઈ રીતે ગણવાના, બરોબર. 2 દાખલા તમને ક્લાસમાં ગણાયા અને 2 દાખલા ઘરે આપી દીધા, લેક્ચર પૂરો. બરોબર, બીજા દિવસે એ ક્લાસમાં ગણવામાં નહીં આવે જે ઘરે આપ્યા હતા, એનું સોલ્યુશન સાહેબ ગ્રુપમાં મૂકી દેશે, ઘરે જોઈ લેવાનું. 7 થી 10 લેક્ચર ચાલ્યો. લેક્ચર વધારે લેવાશે, ટાઈમ નહીં મળે, સાચું કહું છું. રોજનું 5 કલાકનું લેક્ચરનો ટાઈમિંગ સમજો, લગભગ સમજો 90 ને લગભગ 100 દિવસ બી 5 કલાક ભણશું ને ત્યારે 500 કલાક થશે. ને 500 કલાક ભણવું જ પડશે, છૂટકો નથી. ભણવું જ પડશે, છૂટકો નથી. રોજ 7 થી 10 ક્લાસના 500 કલાક, 7 થી 10, સાંજે 6:30 થી 8:30, બરોબર. 5 કલાક ક્લાસમાં ચાલ્યું, એના સિવાય તમારે બીજા 3 કલાક કાઢવા પડશે, કમ્પલસરી કાઢવા પડશે. કેમ? પેલા ઘરે ગણવા આપ્યા હતા ને એના માટે, ઘરે ગણવા આપ્યા હતા ને એના માટે, બરોબર. અને જ્યારે એક્ઝામ આવે એના કમ્પલસરી 1.5 મહિના પહેલા રજા લઈ લેજો, 1.5 કે 2 મહિના પહેલા,
રિવિઝન કરવા માટે તો જઈને મેન્સ ભેગું થશે. હજી કહું છું, મેન્સમાં લોડ આપશું. જોબ વાળા 8 કલાક કાઢી શકે છે. કઈ રીતના? 8 કલાક તૈયારી, 7 કલાકની જોબ, 15 કલાક, 8 કલાકની તૈયારી પ્રિપેરેશન, 7 કલાકની જોબની અંદર બી મોબાઈલમાં પીડીએફ વાંચી શકો છો. બિલ્ડિંગ મટીરિયલ, સીપીએમ, ઇરિગેશન, હાઇડ્રો, આવું બધું મોબાઈલમાં પૂરું થવું જોઈએ. શું કીધું? ઇરિગેશન, હાઇડ્રો, બીએમ, સીપીએમ, આવું બધું મોબાઈલમાં પૂરું થવું જોઈએ. 2 કલાક ફ્રેશ થવાના, ફ્રેશ જમવાનું, નાવાનું, એ બધું. એટલે ત્યાં 15 ને 2 17, 7 કલાકની ઊંઘ લઈ લો તો આ જઈને ભેગું થશે, અધરવાઇઝ ભેગું નહીં થાય. શનિ રવિ આવે, સેટરડે સન્ડે, બરાબર. 8 કલાકની તૈયારીની જગ્યાએ કરો 12 કલાક. 8 ના 7 થાય તો ચાલે અને 12 ના 10 થાય તો ચાલે, એ તમારા ઉપર છે. 8 કલાકની ઊંઘ લો, કોઈ વાંધો નહીં. પ્રોપર થાય એવી તૈયારી છે, કોઈ ઇશ્યુ આવે એવું નથી, પણ તમારા હાથમાં છે. પ્રિપેરેશનમાં 5 કલાક ક્લાસના, 2 કલાક પોતાના, 2 કલાક ફ્રેશ. જોબની અંદર 7 કલાક મોર દેન, એનાથી વધારે ના હોય, અને 8 કલાક ઊંઘના. પ્રોપર શિડ્યુલ બનાવીને કરશો તો તૈયારી થશે, અધરવાઇઝ નહીં થાય. અને મેન્સની અંદર એવું ના હોય કે બધા સબ્જેક્ટ પૂરા કરવા જ, 3-4 સબ્જેક્ટ રહી ગયા ને તો મેન્સ ઇજ્જતથી પૂરી કરી શકો છો. મેં જે વખતે મેન્સ આપી હતી 9 સબ્જેક્ટ ઉપર આપી હતી. મેં જે વખતે મેન્સ આપી 9 સબ્જેક્ટ ઉપર આપી હતી. બરોબર? ખ્યાલ આવે? પેપર તો બતાવ્યું ને કઈ રીતના પેપર લખવાના હોય છે. જો પ્રોપર ભાઈએ બતાવ્યું, બરોબર, પછી ગણવાનું ચાલુ કર્યું, ફોર્મ્યુલા ને રહ્યું, બરોબર, આન્સર આવી ગયો. પ્લાયવુડ ની થિયરી પૂછી, થિયરીઓ બી પૂછે છે. થિયરી 200 માંથી 50 થી 60 માર્ક્સ ની થિયરી હોય. આ થિયરી શેનો ક્વેશ્ચન છે? સ્ટીલ નો. સોમનો ક્વેશ્ચન છે. સોમનો ક્વેશ્ચન છે જોડે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. બેન્ડિંગ સ્ટ્રેસ વાળા ચેપ્ટર નો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સોમનો કહો કે આરસીસી નો, બરોબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં જ વાર લાગી. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણ્યા પછી કશું જ નહીં. બરોબર. ફ્લેક્સિબિલિટી મેટ્રિક્સ યાદ આવે ને? જીટીયુ જ હતું ને, બેઠે બેઠું જીટીયુ જ છે ને. હા, હવે જે લોકો, અમુક તમારામાંથી 99% એવા જ હશે ઇન્ટરવ્યુ ને મેન્સ ભેગું કરતા હશે. ગાંધીનગર જ છો, હમણાં આવવાનો ક્લાસ છે બપોર. ઇન્ટરવ્યુ ને મેન્સ ભેગું કરવાના હશો તમારામાંથી ઘણા બધા. તો એવી રીતે તૈયારી થાય. જે લોકો ઇન્ટરવ્યુ મેન્સ ની તૈયારી કરતા હશે, ઇટ મીન્સ કે જોબ નથી કરતા. ઇટ મીન્સ કે જોબ નથી કરતા. તો 7 કલાક મેન્સ માટે ઇનફ છે. પણ મેન્સ નો મતલબ એટલો જ થાય, જો મેન્સમાં ધારો કે મને 10 દાખલા ગણવાના છે, એક દાખલાની રકમ વાંચી, આખો ગણ્યો, વિથ કેલ્સી જવાબ લાવ્યો છેલ્લે. બીજો દાખલાની રકમ વાંચી, આખો ગણ્યો, છેલ્લે સુધી આન્સર લાવ્યો ચેક કર્યું. ત્રીજો દાખલો, રકમ વાંચી, દેખાય છે સિમિલર દાખલો, ખાલી પહેલા 3 સ્ટેપ લખ્યા, પછી ખબર પડી ગઈ હવે તો કેલ્ક્યુલેટર નું જ કામ છે, હવે મારું કોઈ કામ નહીં. તો હું ડાયરેક્ટ પેલી જેમાંથી બુક સોલ્વ કરતો હોઈશ, ઈએસસી કે સિવિલ સર્વિસ, અંદર જોઈ લઈશ. ઓકે 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 ઓકે, આવું છે. ખબર પડી? 10 માંથી 3 દાખલા ગણું આખા, અને 7 જોઈ લઉં. 7 જોઈ લઉં એટલે પહેલા ઇનિશિયલ સ્ટેપ તો લખું જ. શરૂઆત થઈ જાય પછી મને ખબર એન્ડ તો હું કરી દઈશ. શરૂઆત થઈ જાય એન્ડ કરવામાં મારી માસ્ટરી છે, મને ખબર છે. મેન્સમાં 7 કલાક આપો, ઇન્ટરવ્યુમાં 2 કલાક જેવું આપો, 2 થી 3 કલાક. મેન્સ નો ટાઈમિંગ હશે આપણે ક્લાસમાં સવાર 7 થી 10, સાંજે 6:30 થી 8:30. અને ઇન્ટરવ્યુ નો ટાઈમિંગ હું રાખવાનો છું ક્લાસમાં. ઇન્ટરવ્યુ નો ટાઈમિંગ એવો થોડોક હટકે ટાઈમિંગ રાખવાનો છું આ વખતે, રાતે 9 થી 10:30. કંઈક અલગ જ ટાઈમિંગ. બધાને સચવાય, જોબ વાળાને બી સચવાય, ઊંઘ લેવા વાળાને બી સચવાય,
મેન્સ કરવા વાળાને બી સચવાય, ક્લાસ 2 ની તૈયારી કરતા હોય એમને બી સચવાય. આખો દિવસનું તૈયારી કર્યા પછી ઇન્ટરવ્યુમાં આઈને ફ્રેશ થઈ જાવ, કેમ કે ઇન્ટરવ્યુમાં એટલું બધું જાણવા શીખવા મળશે એટલે ફ્રેશ જ થવાશે. ઓકે રિધિબેન, બરાબર. શું કરવાનું મેન્સની અંદર? મટીરિયલ તમને ક્લાસમાંથી કોઈ મટીરિયલ આપવામાં નહીં આવે, રોજનું રોજ કરશું એ જ મટીરિયલ, એની પ્રિન્ટ કરાવો અઠવાડિયા પછી, બરાબર. અને બુકની અંદર તમારે 2 બુક કમ્પલસરી, મેં હમણાં લિંક મોકલી એમાંય છે, પ્રિન્ટ કરાવી હોય પ્રિન્ટ કરાવી લો, નવું માર્કેટમાંથી લેવું હોય નવું માર્કેટમાંથી લઈ લો. આઈએસ માસ્ટરની વધારે સારી છે એ લેજો. ઈએસસી અને સિવિલ સર્વિસ બંનેના 2 વોલ્યુમ હશે, બંનેના 2 વોલ્યુમ હશે એટલે ટોટલ 4 બુક વસાવવાની થશે. કમ્પલસરી વસાવી લો, કમ્પલસરી એટલે વસાવી લો. લેટેસ્ટ મળે તો લેટેસ્ટ જ લો, 2025 નું માર્કેટમાં વર્ઝન હોય તો. શું કીધું? ખ્યાલ આવ્યો? કઈ રીતના તૈયારી થશે? 150 માર્ક્સ, 140 થી 150 માર્ક્સ વચ્ચે બોયસમાં અને 120 થી 130 વચ્ચે ગર્લ્સમાં હોય તો તૈયારી ચાલુ કરી નાખજો. એક દિવસની બી રાહ ના જોતા. અને મેન્સ થોડોક લોડ આપશે, પણ માં ભાઈ ડબલ પગાર કરવાનો આ એક જ ચાન્સ છે. ક્લાસમાંથી મટીરિયલ સોફ્ટ કોપી મળશે, જેમ જેમ પતતું જાય એમ સોફ્ટ કોપી આપતા જઈશું. કેમ કે મટીરિયલ કયું બનશે? જે ભણશો એ જ મટીરિયલ બનવાનું, નવું કોઈ મટીરિયલ તો બનવાનું નથી. એટલે મટીરિયલ આપવાનો કોઈ મિનિંગ નથી, ક્લાસમાં જે ભણાવતા જાય એ મટીરિયલ બનતું જશે. અને એની જ પીડીએફ તમને આપી દેશે, એની પ્રિન્ટ કરાવી લેવાની. અને તમે જે ઘરે રાખો એ ચોપડો જોડે રાખવાનો. એટલે સોમની પ્રિન્ટ ક્લાસમાંથી એક તમને ધારો કે સોફ્ટ કોપી મળી, અને તમે જે દાખલા ગણતા હતા એટલે થાય કેવું કે પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરમાં તમે બી તો 5 ક્વેશ્ચન ઘરે ગણ્યા હશે, બરાબર. પેલા બ્લેન્ક પેજ રાખવાના, એ પહેલા ચેપ્ટરની પ્રિન્ટ કાઢો ને એની પાછળ 5 પેજ મૂકી દેવાના, એટલે ખબર પડે કે મેં આવી ભૂલ કરી હતી, મારે આવું સુધારાની જરૂર છે કે નથી જરૂર. બીજું ચેપ્ટર પ્રિન્ટ એની કાઢી એના પાછળ તમારા 5 પેજ મૂકી દેવાના, એટલે ખબર પડે કે મારે આવી આવી ભૂલો થઈ હતી. જે વખતે મેં ક્લાસમાં ગણી દેલી, જેટલી ભૂલો થાય ને એટલી ભૂલો કરો. હાલ તમારી બધી ભૂલોમાં, અને હાલ ભૂલ થવી જોઈએ, કેમ કે એકનો એક દાખલો 3 વાર ગણશો ને ત્યારે ખબર પડશે કે ક્યાં ક્યાં ભૂલ પડે છે. જેટલી મેન્સ નો એક સિમ્પલ એજન્ડા એટલો જ છે, જેટલી પેન ફરે ને એટલા માર્ક્સ વધારે આવે. અને થિયોરિટિકલમાં આંખ ફરવી જોઈએ. બિલ્ડિંગ મટીરિયલ, ઇરિગેશન, સીપીએમ, બરાબર. એવું બધું તો ઓફિસની અંદર ક્યારે પૂરું થઈ જાય ને ખબર બી ના પડે. એવું બધું ઓફિસમાં બેઠા બેઠા પૂરું કરી નાખવાનું. આની અંદર જો આ જેટલા સબ્જેક્ટ છે ને, બીએમ છે, બીસી, સીપીએમ, એ બધું ઓફિસમાં પૂરું થઈ જાય. પછી થોડાક ટાઈમ પછી એકવાર ઇરિગેશન હાઇડ્રો બી ઓફિસમાં પૂરું થઈ જશે, એકવારનું પતી જાય એટલે. ઓકે ભૂરા, બરાબર. પણ જે લોકોને ખરેખર એવું છે કે સિવિલ ડિટેલમાં કરવું છે, એ મહેરબાની કરીને મેન્સની તૈયારી કરજો. ક્લાસ કરો ના કરો તમારા ઉપર, પણ જે લોકો કમ્પલસરી એવું વિચારતા હોય કે સિવિલ ડિટેલમાં કરવું છે, કે ઇન્ટરવ્યુમાં દાબીન માર્ક્સ લાવવા છે, તો કમ્પલસરી મેન્સની તૈયારી કરજો. મેન્સ એટલે 0 થી તમારો આખો ફંડા ક્લિયર થાય. અહીંયા તમને કોઈ જ વસ્તુ એવી કહેવામાં નહીં આવે કે આ જોઈ લીધું છે કે આની જરૂર નથી. અહીંયા બધી જ વસ્તુની જરૂર પડશે. હા, પણ અહીંયા શોર્ટકટ બંધ થઈ જશે. ક્લાસ 2 માં શોર્ટકટ લાવતા હતા ને, અહીંયા શોર્ટકટ નહીં આવે. કમ્પલસરી પેપર જોજો ઘેર જઈને એકવાર. મેં જેટલા બી પેપર મોકલ્યા ને, જો કોના કોના મોકલ્યા તમને પેપર, એક સમંતા જે આરએમબી માં એક્સિયન થઈ ગયો, રેન્ક 1 કે 2 હતો. એક મનીષભાઈ, એ આરએમબી એક્સિયન હે. પછી આ ડીડીએચ કોણ હતો, હું ભૂલી ગયો. ડીડીએચ બી એ કઈક એક્સિયન જ છે, જીડબ્લ્યુએસબી માં એમાં, બરાબર. હડિયા, આઈ થિંક દર્શક હડિયા, આઈ થિંક દર્શક હડિયા, બરાબર. આ બધા જેટલા મૂક્યા ને એ રેન્ક 1 કે 2 વાળાના પેપર હે. જુઓ, ખ્યાલ આવશે, બરાબર. અક્ષય સાહેબ ના હશે તો અક્ષય સાહેબ ને મુકાઈશ, બરાબર. મારા છે નહીં, બાકી એ મુકાવત. અમારી જે પહેલી બેચ હતી એમાં રમેશ શર્મા કરીને હતો, રેન્ક 2, અમારી જોડે તૈયારી કરતો હતો. એના બી પેપર હશે મારી જોડે, એ બી મુકાઈ દઈશ. તમને પેપર જોવાથી ખ્યાલ આવશે. મેઇન વસ્તુ તો એ જ છે કે મારે તૈયારી શું કરવાની છે ને હું શું ભણી રહ્યો છું.
મોબાઈલમાં મળતું નથી, મળશે એટલે મોકલી આપીશ. વોટ્સએપ ગ્રુપ માટે કોઈને બી ડાઉટ હોય આ નંબર ઉપર મેસેજ કરજો, આ ગ્રુપમાં જોડાજો. કાલથી રેગ્યુલર સવાર 7 વાગે ચાલુ થઈ જશે. નવી પેટર્ન એટલે પેટર્ન થી કોઈ ફેર પડતો નહીં લે. એ તો માર્ક્સ આગળ પાછળ કરે, માર્ક્સ ખાલી આગળ પાછળ કરે, બીજું કઈ નહીં. બરોબર. કાલે સવારે 8 વાગે અઠવાડિયું સિંગલ ટાઈમ ચાલશે, અઠવાડિયા પછી બંને ટાઈમ ચાલુ થઈ જશે. એટલે અઠવાડિયા સુધી જે રીતે એડજસ્ટ થવું એ રીતે એડજસ્ટ થઈ જજો. એન્વાયરમેન્ટ સબ્જેક્ટ સાથે સાહેબ ચાલુ કરશે. જેને ડેમો જોવા હોય તો 2-3 પાર્ટ સાહેબે ઓલરેડી લેક્ચર લીધા, એ એન્વાયરમેન્ટના લેક્ચર જોઈ શકો છો. બરાબર. મળશે શું તો રોજના રોજ લાઈવ લેક્ચર, રોજનું રોજ રેકોર્ડિંગ આવી જશે. રેકોર્ડિંગ વર્ષ સુધી આપના મોબાઈલમાં રહેશે, એટલે રેકોર્ડિંગ જોઈ શકો છો. મટીરિયલ શોપમાં મળશે. બરાબર. અને ક્વેશ્ચનની પ્રેક્ટિસ રોજની રોજ, એટલે આમાં ટેસ્ટ સિરીઝ જેવું કંઈ નહીં, પણ ક્વેશ્ચનની પ્રેક્ટિસ ન્યુમેરિકલ રોજના રોજ. ફીસ 30,000 છે અને આપણો ઓલ્ડ સ્ટુડન્ટ હોય તો 15K છે. બોલો, કોઈ ડાઉટ? બધા જોબ વાળા છો એવું વિચારીને તૈયારી કરાવીશું, એટલે લોડ તમને એ પ્રમાણે જ આપવામાં આવશે, એનાથી વધારે લોડ આપવામાં નહીં આવે. ઓકે. બરાબર. કાલ સવારે 8 વાગે કંકુના કરીએ. 3-4 લેક્ચર ફ્રી રહેશે, એના પછી રેગ્યુલર તમારું ફીસ સાથે ચાલુ થઈ જશે. તો 3 દિવસમાં એડમિશન કન્ફર્મ કરાવી લેજો. અને બીજી વસ્તુ, કોકને સોમનો ડેમો જોઈતો હતો, બરોબર, લઈ લઉં. બસ 1-2 દિવસમાં સોમનો ડેમો બી હું લઈ લઈશ, ખાલી જાણ માટે. બરાબર. મેં સમજાવી દીધું તને કરવાનું શું છે. 2024 ની છે જેમ ને, બસ આજ બુક જોઈએ છે. અને મેન્સમાં કમ્પ્લીટ 0-0 થી કરાવીશું. બરોબર. અને મેન્સની અંદર તૈયારી ધ્યાન રાખજો કે પોતે પ્રિલિમ વાંચીને આવજો. અને ચોપડો, પેન અને કેલ્સી હાથમાં લઈને જ ફરવાનું. અને પીડીએફ મોબાઈલમાં, જોબ વાળા માટે ખાસ. ઓકે. તો કાલે સવારે 8 વાગે એન્વાયરમેન્ટમાં પાર્થ સાહેબ સાથે મળીએ. કોઈને કોઈ ડાઉટ? ઓનલી ઓનલાઈન, ઓનલી ઓનલાઈન. બોલો, કઈ બી ડાઉટ હોય તો કહો. નથી કોઈ ડાઉટ? બરાબર. 2-3 ડેમો લેક્ચર મુકાઈ દઉં છું પાર્થ સાહેબના. આ ગ્રુપમાં જ લિંક મુકાઈ દઉં છું. બરાબર. લગભગ લિંક મૂકેલી જ હતી, તો બી એકવાર પાછી મુકાઈ દઈશ. 2-3 પાર્થ સાહેબે જે લેક્ચર લીધા એની લિંક છે જ આ ગ્રુપમાં, એકવાર જોઈ લેજો. પછી યુટ્યુબ કરીને જો મળી જશે. ઓકે. કાલથી કંકુના સવારે 8 વાગે આ ગ્રુપમાં મેસેજ કર એટલે ડેમો ગ્રુપમાં એડ કરી દેશે. એની અંદર ઝૂમની લિંક આવશે. બંનેની અંદર કટ ઓફ 150 વિચારીને ચાલજો. 500 માંથી કટ ઓફ છે ભઈલું, 500 માંથી. બંનેનું કટ ઓફ 500 માંથી 150 આજુબાજુ જશે. આરએમઈ નું કટ ઓફ 130 આજુબાજુ ક્લાસ 2 માં, 130 થી 135. અને ઇરિગેશન નું કટ ઓફ 110 થી 115 ક્લાસ 2 માં. ઓકે. ચલો, કાલ સવારે 8 વાગે મળીએ. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, યસ, વસાઈ લેજો ના હોય તો. પેપર જોતા આવજો.